નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 3 મે 2026ને રવિવારના રોજ આદર્શ હાઈસ્કૂલ દેત્રોજ રોડ કડી ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ કડીની સાધારણ સભા રાખવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપ કડીના પૂર્વ પ્રમુખ શ્રી મફતભાઈ પટેલના પુત્ર શ્રી સંજયભાઈ પટેલ અને વિશાલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સિનિયર સિટીઝન ગ્રુપ કડીમાં મંત્રી તરીકેની સારી અને સફળતાપૂર્વક કામ કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તે બદલ સિનિયર સિટીઝન ગ્રુપ કડીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2026 અંતર્ગત જાહેર થયેલા પરિણામમાં શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડાના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. શાળાનું પરિણામ 95.02% અને ડભોડા કેન્દ્રનું પરિણામ -94.68% આવ્યું. શાળા વિદ્યાર્થી વચનસિંહ મનહરસિંહ પરમારે 90.14% મેળવીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે શ્રી કેળવણી મંડળ ડભોડા તેમજ શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.